તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું આજે ફરીથી એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં ભાઈ આજે આપણે વાત કરવાની છે વરસાદ વિશે કે ખેડૂત જે છે એ આકાશ તરફ મીટમાંડી જોઈ રહ્યા હતા અને વરસાદ આ વખતે ઓવરઓલ ઓછો છે, જેના કારણે ખેડૂતોને બહુ જ હાલાકી થઈ છે અને પાકમાં નુકસાન થવાની બીક લાગે છે અને વારે ઘડીએ ખેડૂતનો જે મોલ છે એ સુકાઈ રહ્યો છે, કેમ કે વરસાદ 2 મહિનાથી લગભગ સતત થયો નથી. તો વરસાદનું બહુ ઓછા હોવાને કારણે પાણી પણ જે છે મોલમાં વાળવા પડ્યા છે, પણ મોલમાં પાણી પાવા માટે પણ પાણી ખેડૂતોને પૂરતું નથી, કેમ કે વરસાદ ન થવાને કારણે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં કહી શકાય. તો ભાઈ આજે આપણે મોટી વાત કરવાની છે. સૌથી મોટી વાત એ છે કે જે છે એ હવે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. હું તમને આગળ બતાવવાનું છે વિડીયોમાં. તો વિડીયો માટે લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે. તો આવો વાત કરીએ આપણે વરસાદની જે સિસ્ટમ છે એના વિશે. તો કે ભાઈ વરસાદની જે સિસ્ટમ છે એ આવતી 17 ઓગસ્ટથી લઈ અને લગભગ 25 ઓગસ્ટ સુધી જે છે એ સક્રિય થવાની છે, અને જે તમે સ્ક્રીન ઉપર જોઈ પણ શકો છો. તો વિડીયોમાં જો એ પ્રમાણે જે સિસ્ટમ છે એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં, કોડીના તાલુકો, ગીરગઢડા તાલુકો, ઉના તાલુકામાં વરસાદની ખૂબ સારી આગાહી છે અને હવામાન ખાતાની જે છે ઓફિશિયલ વેબસાઇટ સેટેલાઇટ થ્રુ આપણે જે બતાવી રહ્યા છે તો તેમાં વરસાદનું બહુ વધારે પ્રમાણ છે અને ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય ભાઈ. તો વરસાદની હવે આપણે વાટ જોવાની રહી 17-18 તારીખની, કે જ્યારે વરસાદની શરૂઆત થશે અને લગભગ 25 તારીખ સુધી વરસાદ સતત વરસવાનો છે. તો ખેડૂતો માટે ચિંતાજનક કોઈ વિષય નથી. તો ભાઈ વરસાદ સારો થાય એવી આપણે પ્રાર્થના કરીએ અને સારો વરસાદ થાય તો જેથી ખેડૂતને જે છે એ સારો પાક થાય. તો ખાસ કરી અને ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં આ વખતે વરસાદ સમગ્ર ગુજરાતમાં છે, પણ જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથમાં વરસાદ પહેલેથી ઓછો છે, કે જેના કારણે મોલને બહુ